અમદાવાદના જમાલપુરમાં રિક્ષામાં તોડફોડ તો અમદાવાદના જમાલપુર વિસ્તારમાં અસામાજિક તત્વોએ 15 જેટલી રિક્ષામાં તોડફોડ કરીને આતંક મચાવ્યો। ત્યારે રિક્ષા માલિકોની ફરિયાદને આધારે ગાયકવાડ હવેલી પોલીસે આરોપીની ધરપકડ કરી તેને કાયદાના પાઠ ભણાવ્યા। પોલીસે આરોપીને સાથે રાખીને ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું। સાથે આરોપીએ જ્યાં ગુનો આચર્યો હતો ત્યાં સરાજાહેર લોકોની માફી પણ મંગાવી। તપાસમાં સામે આવ્યું કે આરોપીએ નશો કર્યા બાદ ઉશ્કેરાઈને રિક્ષામાં તોડફોડ કરી હતી। આ સલમાન ઉર્ફે કણી છે એ નશીલો પદાર્થ પીવા બાદમાં ઉશ્કેરાઈ ગયેલો હતો અને અગમ્ય કારણસર એને તોડફોડ કરી હતી। તો એના ઘર આગળ વાહનની અંદર જ્યારે જાય ત્યારે ગાડીઓ પાર્ક કરેલી હતી, એટલે ત્યાં પાર્કિંગ કેમ કર્યું છે આવા પ્રકારની એક ઉશ્કેરણી એને જાતે જ થયેલી અને એને તોડફોડ કરેલી છે। પોલીસની પ્રાથમિક તપાસ અને પૂછપરછમાં સામે આવ્યું કે આરોપી સલમાન ગુનાહિત માનસિકતા ધરાવે છે। સલમાન ઉપર અગાઉ 30 જેટલા ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે, જેમાં પ્રોહિબિશન, છેડતી અને મારામારીના ગુનામાં તે અનેક વખત જેલમાં જઈ ચૂક્યો છે। આ ઉપરાંત તેને 3 વખત પાસા અને તડીપાર પણ કરવામાં આવ્યો છે। ત્યારે પોલીસે સલમાનની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સલમાન ઉર્ફે કણી છે એના વિરુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 30 જેટલા નાના મોટા ગુનાઓ દાખલ થયેલા છે। અગાઉ 2 વાર એના વિરુદ્ધમાં તડીપારની પણ કાર્યવાહી કરવામાં આવી છે। તડીપારમાંથી પણ એને પકડવામાં આવેલો છે વારંવાર, પાસાની કાર્યવાહી પણ એના વિરુદ્ધ કરવામાં આવેલી છે। અને આ આરોપી વિરુદ્ધ જે મોટાભાગના ગુનાઓ છે એમાં પ્રોહિબિશનના, જેમાં દારૂ પીવો, સાથે સાથે મારામારીના અને ક્યાંય 1-2 છેડતીના પણ ગુના દાખલ થયેલ છે અને આરોપીને પકડીને એની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે ને